ધાર્મિક ભાઈ આપણા લગ્નમાં આવ્યા છે, નાવાની મોજ માણી ગયા છે. આમ જો આ તમે નાવા આવ્યા છો કે લગ્નમાં? મેં જો કપડાની શોપિંગ કરી છે. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે પાછા સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે આપણે મેરેજમાં જવાનું છે. કાલે આપણે ગયા હતા સંગીત સંધ્યામાં અને આજે છે મેરેજ. તો આજે ને ફાઇનલ નહોતું જવાનું, કાલે એક જ દિવસ આનો. તો પછી કીધું કે ચાલો આજે પણ જઈ આવી. બહુ રિક્વેસ્ટ કરતા હતા એ લોકો, તો પછી કીધું કે ચાલો આપણે જઈ આવી. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે વ્લોગ બનાવવાનું પણ લેટ થઈ ગયું છે, કેમ કે આજે રવિવાર છે એટલે બધા મોડે સુધી સૂતા. લગ્ન નથી, બહુ વાર છે. એ તમારે ઓમને ભણવાનું જ કાવો. અરે અમારો ઓમ ને દોસ્તાર બે હારે નાસ્તો કરે તો અમારે પછી ક્યારે આવો નજારો જોવા મળે કાવ ઓમ? સાંઈ અમારા ઘરે કેદી આવે? સાંઈ જોઈ લેજો, જોઈ લેજો. ટોસ ને એવું લઈ લે. ધાર્મિક ભાઈ અને પાની પાની અને વરુણીભાઈ પણ સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા છે. અને આજે ક્યાં જવાનું છે વરુણી? હે વરુણીને ક્યાંય ને જાણતા ક્યાં જવાનું છે? લગ્નમાં જવાનું. તમારે ધમુભાઈને ક્યાં જવું છે? અમે ધમુભાઈને ક્યાંય નથી જવું. તો આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે મેહુલ ને ઓમની વેઇટ કરીએ છીએ, કેમ કે એ બે બહાર ગયા છે ત્યારે આવે ત્યાં આપણે નીકળવાનું છે. અને અમારા ધાર્મિક ભાઈ અને પાની પાની ને વરુણીભાઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે. અને અહીંયા જો જેઠાલાલ શરૂ છે. અને મારા વરુણીભાઈને તો આજે નથી આવવાનું મેરેજમાં. અને પાની પાની ધાર્મિકભાઈ બે તૈયાર થઈને બેસી ગયા છે. એમાં ધમુભાઈ જો આજે મા દીકરાને બેનું ઓચિંતા મેચિંગ થઈ ગયું. જો મેં પણ ગ્રીન પહેર્યું છે. બહુ મેચિંગ નથી પણ થોડું થોડું મેચિંગ તો થઈ જ ગયું. જો છે ને તમે મેચિંગ આપણું બેનું ધમુ? હા, ધમુભાઈ ટીવી અથવા મોબાઈલમાં હોય ને એટલે આપણે જવાબ આપે નહીં, તલ્લીન થઈ જાય ટીવીમાં એમાં. પણ મેં થોડુંક ગ્રીન ઉપર જ પહેર્યું ને, ધાર્મિકે પણ ગ્રીન ઉપર જ પહેર્યું છે. હવે મેહુલ ને ઓમ કેવા કપડાં પહેરે એ ખબર નથી. તો મારું ધાર્મિકનું તો ઓચિંતા મેચિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે મેહુલને આવે પછી આપણે મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આવે પછી આપણે નીકળીએ. મેહુલ જો કપડાની શોપિંગ કરીએ છે. મારા ઓમભાઈ ને મેહુલ બે શોપિંગ કરી. હાલો આપણે જોઈએ હું લાવ્યા છે. એટલે જોયું ક્યારના બાપ દીકરો બે શોપિંગ કરવા ગયા હતા. આજે શું શોપિંગ કરી જોઈએ આપણે. આ કોના છે? અમારા ઓમભાઈના. ઓમભાઈ જો સરસ મજાનું ટી શર્ટ લીધું છે. જો અને આ મોજા લાવ્યા લાવી બાકી. હા જો અમારે મેહુલ કપડા રહ્યા. સાવ કપડા કોઈ દી લીધા નથી, આવતે પહેલી વાર લાવ્યા. જો બે જોડની શોપિંગ કરી મેહુલ. કાલે એક જોડ લઈ આવ્યા ને એક જોડ આજે લઈ આવ્યા. જો ફિટિંગ કરવા એક તો આજે આવી ગયા છે કપડા. તો હમણાં તો મેહુલ નવા નવા કપડાની શોપિંગ કરી લીધું છે. ઓમભાઈ ને મેહુલ ભાઈ આવી ગયા છે. જો અમારા ઓમભાઈ જો આ ટી શર્ટ લઈ આવ્યા, પહેરી પણ લીધું. જોઈ લો મસ્ત લાગે છે ને અમારા ઓમભાઈને. તો ઓમભાઈ તૈયાર થઈ ગયા છે, શૂઝ સાફ કરે છે શૂઝ. અને અહીંયા અમારા મેહુલ તૈયાર થઈ ગયા. જો આ મેહુલ તે નવા કપડાં લઈ આવ્યા, એ તે પહેર્યા છે, મસ્ત લાગે. જો આ મેહુલ નહીં તે. તો મેહુલ પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે નીકળશું. ધાર્મિકભાઈ તો નીચે ધોયા ગયા છે અત્યારે, ક્યારના તૈયાર થઈ. મેહુલ ને ઓમ બે બાકી હતા તૈયાર થવાનું, તો એ પણ હવે બંને તૈયાર થઈ ગયા. તો હવે આપણે નીકળશું. આપણે જવાનું છે મેરેજમાં. તો મેરેજમાં જવા માટે આપણે બધા જ રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે હવે નીકળીએ. બરો કેવી સેવા કરે છે બિચારો. અમારા ઓમભાઈ અને પપ્પાની સેવા કરે છે. બૂટ સાફ કરી દેજો. ધમુભાઈ ની બેસી ગયા છે પાની પાણીની. જો તો આપણે અત્યારે બધા નીકળી ગયા છે, ગાડીમાં બધા બેસી ગયા છે. જો અમારે ધાર્મિકભાઈ છે, પાની પાની અને ઓમભાઈ ને અમારા સાંઈભાઈ બધા આવી ગયા છે. અને આપણે ગાડી રોડ પર ચડી ગઈ છે. જો આપણે રવિવારી ભરાઈ છે. રવિવારી નથી, રવિવારી છે. આજ રવિવાર છે. ચોટા બજાર છે. ચોટા બજાર નો કહેવાને, આ રવિવારી છે. આ બુધવારી છે. તો નાટક કરે મને. આમ જો આ રવિવારી અને બુધવારી બે અહીં ભરાય. તો બુધવાર હોય ને ત્યારે ત્યાં બધા આવી રીતે આવે. સોમવારી ને એવું ન આવે. જો છે કુદી છે. જો બતાવો બધાને. આ સંતોષનગરની માર્કેટ છે. અહીંયા રવિવાર અને બુધવારે બે દિવસ અહીંયા બુધવારી અને રવિવારી ભરાય છે. જો જે લોકોને શોપિંગ કરવું એને અહીં બહુ સસ્તું મળે. આ રવિવારી બુધવારી ભરાય ને એમાં બધા લેવા આવે છે. આપણે કોઈ દિન ખાવા પણ બધા કહેતા હોય કે અહીંયા બહુ સસ્તું મળે એમ. જો કેટલી મોટી માર્કેટ ભરાય છે અને ટ્રાફિક એ છે. જો
છેક સુધી છે આખી માર્કેટ, છેક સુધી બતાવી દઉં. બોર્ડની કેવી રહી ચકાસ કપડાથી લઈને બધી ટોટલી વસ્તુ મળે હો. ગમમાં પડી જાય. હજી છે જો જો તમે કેટલી મોટી માર્કેટ છે, જો અહીંયા સુધી માર્કેટ છે. બબલ ગમ થઈ જાય બોર્ડ આવશે તો બબલ ગમ થાય. અત્યારે ગમ છે ખાલી બસ અહીંયા સુધી માર્કેટ છે. અહીંયા તો આગળ છે. ભાઈ આવી ગયા. કેમ છે કકુ, સારું છે ને? આ અહીંયા એલા ઈ કઈ કરતા નથી મૂકી હોય. બધી જગ્યાએ લગ્ન એટલે છે. થાર થાર મગાવી આપણી ગાડી અત્યારે હાઈવે પર ચડી ગઈ છે. થાર એ મંદિર છે, મંદિર છે ને વિશે. અરે ક્યાં ભગવાનનું વિશે આમ કેમ એટલા બધા ભેગા થયા બસ નું ઓલું થયું. એક્સિડન્ટ જોશે, એક્સિડન્ટ બીજું કાંઈ નથી. એક્સિડન્ટ. આપણે અત્યારે ફાઇનલી મેરેજમાં પહોંચી ગયા છીએ અને આ જો બગી પણ આવી ગઈ છે. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ પહોંચી ગયા છે ને અહીંયા જો ડોગી બેસાડેલો છે એટલે ધાર્મિકભાઈ ઓમ ને બધા જો ઓલી પર સ્વિમિંગ પુલ છે ને ધમો તો ત્યાં જ બધાને લઈ જાય પહેલા. અને અહીંયા જો બે ડોગી આવી ગયા છે. તમને જ બહુ ગમે આવા ડોગીઓ. જો બે ડોગી છે. ભાઈ ધાર્મિક ભાઈ આવી ગયા છે અમારે કપૂ જો. અહીંયા જો અમારે ઓમની દીદી બેસી ગઈ છે. હાથમાં પકડ્યો હતો. આઈસ્ક્રીમ ખાઈ છે આપણે અને હા હું જોઈ એમને આઈસ્ક્રીમ મળે પડેલી છે હું. ચાલો આઈસ્ક્રીમ ખાવા. જમી કાઢીને આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધો ને હવે આપણે આવી ગયા છે થોડુંક વોકિંગ કરવા અને સાથે સાથે આપણા કશ્યપભાઈ ને ધાર્મિકભાઈ ને બધા નાઈ છે ત્યાં આવી ગયા છે. જો બધા સ્વિમિંગ પુલમાં નાઈ છે કાલની જેમ. આજ તો અમારા કશ્યપભાઈ પણ આવી ગયા સાથે સાથે. જો કપૂને બહુ મજા આવી ગઈ. મજા આવે ને કપૂ? વાંધો નહીં. અમે અને અહીંયા બધા બેઠા છે જમી જમીને બધા આવે છે તો તમે જોઈ શકો છો બધા જમી જમીને આવે છે બધા. જો જવા ધમુભાઈ તરતા શીખવાડે. જો આ ઘટિયારી છે તરવાની. ઘડીક શ્વાસ રોકવાનો એવું હોય ને, ઘડીક શ્વાસ રોકવાનો એમ ને. ઠંડુ પાણી છે. કશ્યપભાઈ ને તરતા શીખવું છે ને અહીંયા જો પાણી 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 પાણીમાં દેખાતોય નથી. અને અહીંયા નંદલાલભાઈ ને બધા મહેમાન સાથે આવી ગયા છે અને કાલે પણ આપણે અહીંયા જ હતા અને આજે પણ અહીંયા જ આવી ગયા છે. ધમુભાઈ ને તો મજા ને મજા જ છે. ધાર્મિકભાઈ ને સ્વિમિંગ પુલમાં બહુ મજા આવી ગઈ. જો સ્વિમિંગ પુલની મોજ પૂરેપૂરી માણી લેશે અમારા કશ્યપભાઈ, પાણી પાણી ને ધાર્મિકભાઈ ત્રણેય. આવા કશ્યપભાઈ તરતા શીખે. જો મસ્ત ડેટકા લાગો છો ત્રણેય.
ડેટકા લાગે ડેટકા. દેડકા બની જાવ ઓલે તો એની ડુંગા છે તો અહીંયા એક ગુફા છે તો આપણે ગુફાની અંદર જઈએ. તો અહીંયા ગુફા આપેલી છે નાની એવી, તો આપણે ગુફાની અંદર જઈએ. તો મસ્ત ફોટોગ્રાફી માટે આ ગુફા બનાવેલી છે. જો બહુ દેખાય છે. અડધી ગુફામાં જવાના છે આખી ગુફામાં મારે હા ગુફા હારી જો મસ્ત ગુફા. પાણી છે હો નીચે, ધ્યાન રાખજે. હું આવતી જ નથી. તો ગુફા બનાવેલ છે આ સાઈડ, પછી અહીંયાથી નીકળવાનું. જો આપણે આ સાઈડથી અહીંયા નીકળી ગયા. અને ગુફાની ઉપર બેસાડ્યા છે શંકર ભગવાન, જો સરસ મજાના. અને આગળ આખું સ્વિમિંગ પુલ આપેલું છે. તો બધા મજા આવે છે. ધાર્મિકભાઈ આપણા લગ્નમાં આવ્યા છે, નાવાની મોજ માણી રહ્યા છે. આમ જો આમ જો. આ તમે નાવા આવ્યા છો કે લગ્નમાં આવ્યા છો? લગ્નમાં આવ્યા છે, નાવાની મજા માણી રહ્યા છે. ફૂલ મોજ છે આમાં ધાર્મિકભાઈને તો આમ જો. એમને બેન મજા આવે કે ધાર્મિક ભાઈ આપડા નાઈ થાકી ગયા, જો લાંબા થઈ ગયા. અને એનો દોસ્તાર જો આવી ગયો છે સેવા કરવા માટે. શું કે છે તું એને? શું થયું ધાર્મિક ભાઈ ને? હે નિંદર આવે છે ધાર્મિક ભાઈ ને? આ ધાર્મિક ને નિંદર આવે છે? મારે બધું ઉપર થઈ ગયું. ધાર્મિક નો ફ્રેન્ડ એક બોલે પણ મારે બધું ઉપર થઈ મને કાંઈ સમજાણું નહીં હું કે છે એમ. પણ ધમુભાઈ ને મારે સમજ આવી જાય કે ધમુભાઈ ને સમજાય છે. અને અમારા કશ્યપભાઈ જો બધા લાંબા થઈ ગયા છે. નહીં ના અહીંયા અમારા પાણી પાણી જો કઈ નાવાની મજા બહુ મજા આવી ને? તો વાંધો નહીં. કલ્પેશભાઈ ગઈ. તમને ધાર્મિકભાઈ નાવાની કેવી મજા આવી? બહુ મજા આવી. તમે અહીંયા લગ્નમાં આવ્યા છો કે નાવા આવ્યા છો? મિક્સ. તમે કશ્યપભાઈ મેરેજમાં આવ્યા છો કે પછી મિક્સ? મિક્સ બધા મેરેજમાં આવ્યા છે, નાવા પણ આવ્યા, મિક્સમાં આવ્યા છે ભાઈ. અને અહીંયા જો અમારા ઓમના નાના બેન છે અમારે. સાંઈભાઈ ક્યાં આવી ગયા? સાંઈભાઈ તો ચાલો આપણે હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તો હવે આપણે અહીંથી નીકળશું. અહીંથી રૂટ આપણે બહુ લાંબો છે. અને અમારે પાણીને બહુ મજા આવી ગઈ છે. પાણીનું નામે પાણી છે ને, એને જો હાથમાં બોટલે પાણી જ રાખી છે એટલે એનું નામ પાણી પડી ગયું છે. તારું નામ પાણી એટલે રાખ્યું છે. પાણી બહુ ગમે એટલે. અમારા કશ્યપભાઈ કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને? તો વાંધો નહીં. અમારા બ્લોગ જોવો છો તમે? રોજ જોવો છો? કેવાક લાગે છે બ્લોગ તમને અમારા? સારા લાગે છે? તો વાંધો નહીં. લાઈક કરો છો બ્લોગને? કરો છો? તો વાંધો નહીં. થેન્ક યુ હો, તમારો આભાર. તો કશ્યપભાઈ આપણા રોજ આપણા બ્લોગ પણ જોવે છે, લાઈક પણ કરે છે. અને આપણા મોટા ફેન છે આપણા કશ્યપભાઈ, અમારા ડેઈલી બ્લોગ જોવે છે આપણા. તો તમે પણ આપણા બ્લોગ જોતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આમાં મમ્મી છે, એક પ્રેગ્નન્ટી. અમે બધા લગ્નની મોજ માણીએ છીએ. મારી ફ્રેન્ડ છે એ સૂતી છે અત્યારે. તો આપણે હવે અહીંયાથી નીકળવાની તૈયારી કરીએ છીએ ને. અમારા જો છોકરા બધા થાકી ગયા છે, તો હવે કીધું જાય. તો બધા છોકરા જો એક સાથે ચાલ્યા જાય છે, મેહુલ પણ છે. તો હવે આપણે અહીંથી નીકળશું ને હવે જઈશું સીધા ઘરે, કેમ કે અહીંથી ઘરે પહોંચવામાં 1 થી 1.5 કલાકનો સમય લાગે છે, બહુ દૂર છે. તો એટલે આપણે વહેલા નીકળી જાય. અત્યારે 10:15 થવા આવ્યા છે, તો આપણે ઘરે પહોંચી ત્યાં 11 કે 11:30 થઈ જશે. તો વહેલા હારે નીકળી જવાય, પછી છોકરા થાક્યા પાક્યા સુઈ જાય. કંઈક કેવા હારે હારે હાલા જાય છે. બાપ દીકરો ભત્રીજો બધા હરખા થઈ ગયા છો.
અમારા કશ્યપભાઈની વાત સાંભળજો. આ ગાડી એકચ્યુઅલી વાત છે. અમારા કશ્યપભાઈ ને બધા અત્યારે ગાડીએ પહોંચી ગયા છે. આપણે ગાડી બહુ દૂર મૂકી હતી તો આવી ગયા છે બધા ગાડીમાં. તો જો આટલા જણાને ગાડીમાં જવાનું છે. સાય છે, કશ્યપ છે ને પાની ને મારા ધાર્મિકભાઈ બધા એક સાથે. ચાલો બેસો ગાડીમાં, બેસો હાલો. આવો રસ્તો ગાડી આપણને મજા આવે. ટ્રાફિક કેટલું થઈ ગયું. આ 1 કલાકની લાંબી લાઈન છે એવું લાગે છે. આમ તો જો 4 થરું થઈ ગઈ છે, 4 લાઈન થઈ ગઈ છે. માણસને નહીં કહેવાય. પાણી ટાટા. તો અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આપણે કલ્પેશને અને ઓલો સાય ને કશ્યપને ને બધાને આપણે રસ્તામાં ઉતારી દીધા પોતપોતાના ઘરે અને અમે આવી ગયા છે ઘરે. અમારા ધાર્મિકભાઈ જો બગાસા ખાવા માંડ્યા છે. પણ ધાર્મિકભાઈને જ નાવાની બહુ મજા પડી ગઈ. ત્યાં સ્વિમિંગ પુલમાં નાવાનું હતું એટલે નાવાની મજા પડી ગઈ. મેરેજમાં ગયા હતા પણ ભાઈ સાથે સાથે નાતા પણ આવ્યા એટલે ખૂબ એન્જોય કર્યો ધાર્મિકભાઈએ તો. તો આજે થાકી પણ ફૂલ ગયા છે બધા. કેમ ધાર્મિક થાકી ગયા ને આજે બહુ? ધાર્મિકભાઈ તો હાવ થાકી ગયા છે. તો આજે બધા બહુ થાકી ગયા છે ને આમે તે બહુ દૂર હતું એટલે થોડોક એમાંય થાક લાગે અને થોડોક ત્યાં મેરેજમાં હોય એટલે આમે તે આપણે થાક લાગે છે. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.